ગોરલ રે ગાવડિયુંના દૂધ અમે પીધા. ગોરલ ગાવડિયુંના દૂધ પીવા હોય ને તો ગાયું રાખવી પડે, ગાયું દોવી પડે અને ગામડામાં રહેવું પડે. દુનિયા ગમે એટલી ડિજિટલ થઈ જાય તો એ આ રંગ ક્યાંય ન મળે ભાઈ. એ મોજ તો ગાયની નીચે જ મળે, વાડીએ જ મળે અને ગામડામાં જ મળે, બાકી બધું ખોટું. ગાય, ગામડું ને ખેતી એ આખા જગતનો પ્રાણ છે, આખા બ્રહ્માંડનો પ્રાણ છે. કારણ કે ગાય, ગામડું ને ખેતી વિના કોઈ દી કાંઈ થાય એવું શક્ય નથી. ગાયના ઘી દૂધ ઘટ્યા વ્યવહારમાં, ખાવા પીવામાં, એનાથી આ નપુસંગતા આવી. ગામમાં 100 છોકરા પરણે તો 85 છોકરા બાળક થવાની દવા લેવી પડે, 3 છોકરા થાય. આહારમાં કેમિકલ અને ગાયના ઘી દૂધ ઘટ્યા. બાકી ગાયના ઘી દૂધ છે ને એ વાત્સલ્ય, પ્રેમ અને કરુણાનો ભંડાર છે. તમે જોઈ શકો આ ગાય એના વાસરુને મૂકી અને મને સાટે, હે ઓલી બાજુ એનું વાસડું ધાવે છે પણ એને નહીં સાટે. કારણ કે એને એની લાગણી અને પ્રેમ, એનું વાત્સલ્ય, ગાયમાં એટલું બધું વાત્સલ્ય હોય કે આખા જગતનું પૂરું કરે. ગાય એટલું બધું સહન કરે, અત્યંત સહન કરે, ગમે એટલું સહન કરે, મરી જાય એટલું સહન કરે અને તોય આપણને દૂધ આપે. ગમે તેવી પરિસ્થિતિમાં રહી અને ગાય આપણને દૂધ આપે. તો મિત્રો, ગાય છે ને, ગાય, ગામડું ને ખેતી એના વિના કાંઈ શક્ય જ નથી. કવિરાજ ઘણાય લખે છે ને કે સંસ્કૃતિ તો ગામડામાં જન્મી અને ગામડું જ સંસ્કૃતિનું ઘર છે. બાકી શહેરમાં તો શું હાલે છે એ બધું મારા કરતાં તમે વધારે જાણો છો. અને કોઈની હું ટીકા નથી કરતો, શહેરવાસીઓની ટીકા નથી કરતો, કારણ કે શહેરવાસીઓ ખૂબ સમજુ અને જ્ઞાની હોય છે. પણ એને સારું ઓર્ગેનિક ખાવું, ગાયના ઘી દૂધ ખાવા, ગાય ધારિત ખાવું, એના માટે તો ગામડે આવવું જ પડશે. ગામડું છે ને એ પ્રકૃતિ અને સંસ્કૃતિનો પ્રાણ છે. એના વિના કોઈ શક્ય જ નથી. ગામડામાં રહેતા હોય ને ભાઈ, ભજન, કીર્તન, રાસ આ બધું એમનેમ આવડી જાય. એને ક્યાંય ક્લાસ કરવા ન જવું પડે. અને શહેરના છોકરા તો ક્લાસ કરવા જાય, ડાન્સમાં ને ડાન્સ ક્લબમાં ને ભજનમાં ને એમાં રાસ ગરબામાં ને એમાં શીખવા જવું પડે. અને ગામડાની એવી વ્યવસ્થા છે કે ટાઈમે ટાઈમે તહેવાર આવતા હોય, વરસમાં એવા 10-12 તહેવાર આવતા હોય કે જેમાં રાસ મંડળીઓ જામતી હોય, એની રમઝટું હોય ગામડે, અને તાલ એવા ટેકા હોય. પછી મોભને ભલે ને ટેકા હોય. કવિરાજ કહે ને ગામડામાં રહેવા ભલે ગરીબી હોય પણ એમાં ગુણ અને સંસ્કાર એ બધા કેળવાતા હોય. જ્યારે શહેરમાં પાડોશમાં કોક મરી ગયું હોય ને તોય તમને ખબર ન હોય કે બાજુવાળાને ઘીરે મરણ થઈ ગયું છે. આ શહેર હે. અને ગામડામાં એક સામાન્ય મજૂર પરિવારના માતાજી 100 વર્ષના ગુજરી ગયા હોય ને તો આખા ગામની દુકાનો બંધ હોય. આ ગામના હંધાઈ ઉત્સવો બંધ થઈ જાય, ગામના હંધાઈ ફેન ફતુર બંધ થઈ જાય ગામડામાં. અને શહેરમાં તો મોટો મિનિસ્ટર મરી ગયો હોય ને તો એકેય દુકાન બંધ ન રહી. એ શહેર. એટલે ગામડામાં શહેરમાં આ ફેર. ગામડામાં પાડોશીના માતાજી બીમાર હોય તો આખું ગામ પૂછવા આવે, એને પૂછે, એને મદદ કરે, એના વિશે કાંઈ અટકેલું હોય તો પૂરું કરાવે. આ ગામડું. અને શહેરમાં તો આપણો હગો ભાઈ બીમાર હોય ને તો ઓફિસે જવું જ પડે. આ શહેર. અને આ બધું આપણે કોરોનામાં જોઈ લીધું કે હગા માવતર મરી ગયા હોય ને તો એની પાસે ન જવાતું, એની અગ્નિ સંસ્કાર ક્રિયામાંય ન જતા. અમે કેટલાયના અગ્નિ સંસ્કાર કર્યા છે, કેટલાય લોકોને દવાખાને પુગાડ્યા છે.
એટલે એ એક ઇન્ડિકેટર છે, એક સંકેત છે કે હવે આ પરિસ્થિતિ આવે તો વાર નથી. એટલે સાવધાની છે કે એમાંય જે ગાયો હારે રહેતા હતા, ગાયોના કામ કરતા હતા, ગાયું દોતા હતા, ગાયું સારતા હતા, ગાયો હારે વ્યવહાર હતો, ગાયો હારે જીવતા હતા, એને કોઈને કોરોના નથી થયો. પણ કેટલાય ડૉક્ટરો ઉકલી ગયા, કેટલાય મોટા મોટા દવાખાનાના માલિક પોતે કોરોનામાં આવી ગયા. એની બુરાઈ નથી કરતા, પણ ગાય એક એવું દેવત્વ, ચૈતન્ય અને ઉર્જા છે કે જ્યાં તમને હજારો બીમારીઓથી બચી શકાય. માટે અમે આપને વિનંતી કરીએ છીએ કે ગાય, ગામડું ને ખેતી, કદાચ તમે ગામડે રહી ન અગો, જઈ ન અગો તો ગાય આધારિત વસ્તુ તો ખાઈ શકો ને. વસ્તુ તમે અમારી જ લ્યો એવો કોઈ આગ્રહ નથી. તમારા જાણીતા કોઈ ગરીબ ખેડૂ હોય, કોઈ 2 ગાય રાખતો હોય, કોઈ નાનો માલધારી હોય, એની પાસેથી તમે વસ્તુ લ્યો ને તો એ તમારો એક ગૌ સેવામાં ભાગ છે, ગોપાલનમાં હિસ્સો છે તમારો.